નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ વડોદરા શહેરમાં આગામી દિવસોમાં મહોરમ પર્વને ધ્યાને લેતા ઝોન 4ના સમાવેશ આવતા કારેલીબાગ વિસ્તારમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખીને ડીસીપી પન્ના મોમાયા દ્વારા લોકોને સમજ કરવામાં આવી હતી। આગામી તહેવારોમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવો ન બને અને તહેવાર શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તેના માટે શાંતિ સમિતિની મીટિંગમાં યોજાઈ હતી। તેમાં ઝોન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના એસીપી તથા પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક, એ લોકોની મીટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે, ડીજેના આયોજક, અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મીટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે। એવું કોઈ હશે તો જોઈ લેશો। હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી। કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે। એ બાબત સર હમણાં ચર્ચા કરાય એવું નથી, કેમ કે પોલીસ ખાતાનું અમે આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે, એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ। અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનગીદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી। તાંદલજાનું નથી કહી શકતો, બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે। એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના। ના, સ્પીકર નહીં, ભૂંગળા।